દિવસે ને દિવસે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને એવામાં કારમાં મુસાફરી કરતા લોકોના એસી સતત ચાલુ રહે છે। હવે આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે કારમાં સતત એસી ચાલુ રાખવાથી માઇલેજ પર કેટલી અસર પડે। તો ચાલો જાણીએ તેનો જવાબ। ઓટો નિષ્ણાંત મુજબ જ્યારે કારમાં એસી ચાલુ હોય છે ત્યારે ઈંધણનો વપરાશ પણ વધે છે, પણ હવે તે વધુ નથી હોતું। જો તમારું અંતર ઓછું હોય તો માઇલેજ પર વધુ અસર નથી થતી, પરંતુ જો તમે લાંબી મુસાફરી પર જઈ રહ્યા છો અને એસી સતત 3 થી 4 કલાક ચાલુ રહે છે તો માઇલેજ 5 થી 7% ઘટી શકે છે। ઓટો નિષ્ણાંતો એમ પણ કહે છે કે વાહન ચલાવતી વખતે કારમાં તાપમાન જાળવવા માટે એસી ચાલુ કરો અને જ્યારે કાર ઠંડી થઈ જાય ત્યારે એસી બંધ કરી દો। આમ કરવાથી કારના માઇલેજ પર કોઈ અસર થશે નહીં। એ પણ ધ્યાનમાં રાખો કે એસી ખૂબ ઝડપથી ન ચલાવો। એસી ખૂબ ઝડપથી ચલાવવું સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે અને ઠંડી અને તાજી હવા માટે બારી ખોલવી એ પણ એક સારો વિકલ્પ છે। જો તમે ટ્રીપ પર જતા પહેલા તમારા એસીની સર્વિસ અથવા તો સફાઈ કરાવો છો તો તમને પણ તેનો ફાયદો મળશે। આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ।